નીચે જોઈએ તો આપણને એક્ટિવિટી આપી છે, તો આપણે એ એક્ટિવિટી જોઈશું. એક્ટિવિટી છે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. તો રાઇમિંગ વર્ડ્સ તો આપણે જોઈએ તો પાછળ જે સરખા લાગતા સ્પેલિંગ હોય તે આપણે આ પોએમ માંથી શોધવાના છે. તો અહીં મિત્રો પહેલો સ્પેલિંગ આપેલો છે આપણને મૂળ, બરાબર, જેનો સ્પેલિંગ થાય છે MOOD. તો આપણે તેના સરખો લાગતો સ્પેલિંગ આ પોએમ માંથી આપણે શોધીશું. તો પહેલો સ્પેલિંગ આપણને મળ્યો તો FOOD. જોયું મિત્રો, સરખો સ્પેલિંગ લાગે છે તમને બોલવામાં? MOOD, FOOD. સરસ. તો હવે તમે તમારી જાતે જ બીજો સ્પેલિંગ તમે શોધી દીધો હશે તેની મને ખાતરી છે. તો ચલો આપણે જોઈશું. તો બીજો સ્પેલિંગ આપણને કયો મળશે? તો કે છે ગુડ, જેનો સ્પેલિંગ થાય છે GOOD. તો આપણને આ બે સ્પેલિંગ આપણને મળી ગયા. તે જ રીતે આપણે આગળ બીજો સ્પેલિંગ આપેલો છે ફોલ, જેનું થાય છે FALL. તો તેના જેવો આપણે બીજો સ્પેલિંગ શોધીશું તો તે છે ALL, જેનો ઉચ્ચાર થાય છે ઓલ. પછી તેના જેવો જે બીજો સ્પેલિંગ છે TALL, જેનો ઉચ્ચાર થાય છે ટોલ. તો મળી ગયા આપણને બીજા બે સ્પેલિંગો. તે જ રીતે રોંગ. તો રોંગ માટે આપણે જોઈશું તો અહીં એક સ્પેલિંગ આપેલો છે સ્ટ્રોંગ, જેનો સ્પેલિંગ થાય છે STRONG. બરાબર. તે જ રીતે બીજો એક સ્પેલિંગ છે લોંગ, જે આપણને બોલવામાં એક સરખા જેવું લાગે છે LONG. તો રોંગ, સ્ટ્રોંગ, લોંગ લાગે છે ને બોલવામાં એક સરખું, બરાબર. તે જ રીતે આપણે ચોથો સ્પેલિંગ જોઈશું ટીક. તો ટીક જેવા બીજા બે આપણે રાઇમિંગ વર્ડ શોધીશું આપણે આ કાવ્યમાંથી. તો એક છે સિક, SICK, સિક. અને બીજો તેના જેવો એક સ્પેલિંગ મળશે આપણને ક્વિક, QUICK. તો આ રીતે તમે રાઇમિંગ વર્ડ્સ પોએમ માંથી શોધી શકો છો.